નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું. એક મહાત્મા બેઠા બેઠા માળા ફેરવતા હતા. ગામની ભાગોરમાં સરસ ઓટલો હતો તો બેઠા બેઠા માળા ફેરવતા હતા. એક બેનને ખબર પડી ગામની અંદર કોઈ મહાત્મા આયા છે, લાઈ દર્શન કરવા જવું. અને સંતના દર્શન કરવાથી જન્મો જન્મનો દુઃખ જતો રહે. આ મહાત્મા આયેલા બેઠા બેઠા રોમ 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 માળા ફેરવતા હતા. એક બેન દર્શન કરવા માટે ગયા. એમના ઘરવાળા અઢળક પીતા હતા અને આ બેન મહેનત મજૂરી કરી, મજૂરીના જે પૈસા આયા એ પૈસા મુઠ્ઠી વાળી અને લઈને જતો હતો મહાત્મા દર્શન કરવા માટે, એમને ભેટ આપવા માટે જતો હતો. ને એનો નેધણીઓ આડે પડ્યો. પીધેલી હાલતમાં કહી જઉં છું કે મહાત્માનો દર્શન કરવા જઉં છું. કે શું છે હાથમાં? કે મજૂરીના પૈસા છે. કે લાય, આલ દીધા. આ દ્રશ્ય મહાત્મા જોઈ રહ્યા છે. બેને જઈને દર્શન કર્યા મહાત્માનો. મહાત્માએ પૂછ્યું, બેન ઉભી રે, એ હતો કોણ? કે મારા ઘરવાળા હતા. કે હાથમાં શું હતું? કે કારી મજૂરીના પૈસા હતા. તે કે એને શું કહ્યું? કે મને આલી દે. તે કે તે હાલ દીધા. તે કે હાલ દીધા, પણ ગણીને હાલવા હતા ને. એને એમ ગણ્યા વગર આપી શું કરવા દીધા? કે મહારાજ એ મારા ઘરવાળા હતા અને મારો ઘરવાળો જો પૈસા મારી કન માગતો હોય એના માર ગણવાના ના હોય. મહાત્માની માળા એઠે પડી ગઈ. મહાત્માના કોણ ઉગડી ગયા. રૂવાડો ઊંચો થઈ ગયો મહાત્માનો. ચોતરા ઉપરથી ઉભો થઈને કે છે, તારો પતિ પૈસા માગે ને ત્યાં ગણ્યા વગર જો તું આલી દેતી હોય, તું આ મણકા કોના ગણું છું? સમજદાર કોઈ ઈશારા કાફી માળા ફેરવવા વાળા ધોન રાખજો. આપણે ગણી ગણીનું આમ કરીએ છીએ. પેલા એ ગણ્યા વગર આલી દીધા. તને તારા ધણી ઉપર આટલો બધો વિશ્વાસ છે, ગણ્યા વગર આલી દેવાનો, તો હું મારા ધણીના મણકા ગણી ગણીને ફેરવું? માળા એઠી. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે, એ સાથ ન છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે, સાથ ન છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે, હે સાથ ન છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે, હે સાથ ન છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે. ઓ હમ સોહમની વાલાએ માળા બનાવી, ઓ હમ સોહમની વાલાએ માળા બનાવી. રે માળા વાલાએ મુજને પહેરાવી, રે માળા વાલાએ મુજને પહેરાવી. હે માળા ના છૂટે, મારી લાજ ન છૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે, હે માળા ના છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે. હે મહારે મંત્રનો વાલાએ શબ્દ સુનાયો, મહારે મંત્રનો વાલાએ શબ્દ સુનાયો. એ રે શબ્દ મેં તો અપનાવી લીધો, એ રે શબ્દ મેં તો અપનાવી લીધો. હો તારા ના છૂટે, મારી લાજ ન લૂટે. જોજો રે ગુરુજી મારો સાથ
પ્રીતરે કરીને વાલા તમને વરી છું એ પ્રીતરે કરીને વાલા તમને વળી છું વા તમને વરી છું વાલા પિયર તજી છું એ તમને વળી છું વાલા પિયર તજી છું આ તમને વરી છું વાલા પિયર તજી છું એ તમને વળી છું વાલા પિયર તજી છું આ પ્રીત ના તૂટે મારી લાજન તૂટે જોજો રે ગુરુજી મારો સાથ ન તૂટે એ પ્રીત ના તૂટે મારી લાજ ના લૂટે જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે આ ચંડલો પેરાવી મને સુહાગણ બનાવી એ ચંડલો પેરાવી મને સુહાગણ બનાવી સુહાગણ બનાવી મારી શોભા વધારી સુહાગણ બનાવી મારી શોભા વધારી હા ચંડલો ના તૂટે મારી લાજ ના લૂટે જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે એ ચંડલો ના તૂટે મારી લાજ ના લૂટે જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે જાયો વરવરીએ રે સાહેલી મારી જાયો વરવરીએ રે સાહેલી મારી ચુંદડી તો એવી ઓડીએ રે સાહેલી મારી ચુંદડી તો એવી ઓડીએ રે સાહેલી મારી ફાટે નહીં તૂટે નહીં ફાટે હા ફાટે નહીં તૂટે નહીં આ રંગ એનો જાય નહીં રે સાહેલી મારી જાય નહીં રે સાહેલી મારી ચુંડલો તો એવો ઓળીએ રે સાહેલી મારી ચુંડલો તો એવો ઓળીએ રે સાહેલી મારી ભાગે નહીં તૂટે નહીં ભાગે નહીં તૂટે નહીં સ્વાધો એનો હોય નહીં રે સાહેલી મારી ભાગે નહીં તૂટે નહીં ભાગે નહીં તૂટે સ્વાધો એનો હોય નહીં રે સાહેલી મારી અણજાયો વરવરીએ સાહેલી મારી ચુંદડી તો એવી ઓરીએ સાહેલી મારી આનો રંગ ના જાય ઘણા ખરા ને બેન લગ્ન કરી સાસરે જાય 10-10 વર્ષનો મોણો વહી જાય તોય એમનું રિમોટ કંટ્રોલ પિયરમાં હોય ઘણી ખરી જગ્યાએ જોયું છે મેં તો અહીં ફોન આવે એમ અહીં થતું હોય મહેરબાની કરીને રિમોટ કંટ્રોલ કાઢી નાખજો તો હવે તમે કોઈ નહીં હવે મારો ન્યાજણીઓ કે શું કેવું હા આપણા વારો કે હવે તો થાય કે ના થાય તારે હવે રિમોટ કંટ્રોલ બીજે શું રાખવાનું નહીં રાખવાનો એવો જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે મારી લાજ ના લૂટેશ હા પ્રીત કરી રે તમને વરી છું મારું પિયર તજીશું હા લગન થાય ને તેદાર દિવાલે થાપા મારવાના આમાં કોરા મારા હાપા મારતા ના મારતા ખબર નહીં આ ભાઈ મારા છે ને હા ઉપર મારે થાપા એટલે દીકરી કે ના બાપને મારા નામે આવતી તમામ મિલકત પિતાજી હું તમને હોપીને જઉં છું એમ કહીને થાપો મારે અને પેલાને કે ન્યાચે માર એને ન્યાચે મારવાના કેમ મારવાના
ધોન રાખજે, પાછું વળી નહીં દોનત ના રાખતો. હા, પા દોનત રાખે તો ખોટી ને, એટલે એને મારવાના. આ થાપા જોઈને સરકારે કાઢ્યું અંગૂઠા લેવાનું. તારે અનાજ મળે, તારે પૈસા મળે, બધું કાઢ્યા ને. આ થાપાનું એમ નહીં આધાર કાર્ડ કાઢ્યું. અહીં જેવા થાપા મરે એવા પૈણીને પછી તો સાસરે ગયા પછી તોય થાપા બે જણને મારવાના. તો પેલો ઉપર મારે ગગુ, પછી પેલા નીચે મારે, નીચે મારીને કે જો હબર હવે પેલપા છોડીને આવીશું એનું નામ છોડી, જે છોડે એનું નામ છોડી, પકડી રાખે એનું નામ છોડી નહીં. છોડી છોડી કરે ને માં છોડી આ વાત સાચી છે. એનું નામ છોડી. હા, આપા છોડે ને પેલપા પકડે. હવે તારામાં મારું આવી ગયું બધું. હા, પછી મારું ના કરતો પાછો. નહણક એક આંખે ના જોતો. હવે મને ધોનમાં રાખજે. આ બધા નિયમ છે મહારાજ, આ બધી રમતો નહીં. હા, રમતમાં કાઢી નાખ્યા તેટલા લગન, રમતમાં નહીં કાઢી નાખ્યા. જેવું અગ્નિની સાક્ષી હાથ પકડે. આ વચ્ચે ધૂણી નહીં કરતા હો. એ અગ્નિદેવને બેહાડવામાં આવે. આ તમારા મનમાં એમ કે ધૂણી કરે છે ના, એ અગ્નિની આગળ પ્રગટ કરે. કરે કે ના કરે? આ તો બધું સમજવા જેવા લગન છે. પેલી ગોઠ મારવાની પાસ, શેડા ગોઠ મારે કે ના મારે, છૂટી જાય એવી ના મારતા પાછા. છે ખરું કઈક ને કઈક છે ને, છે સિદ્ધાંત છે. કઈક કશું કરવાથી કશું થાય છે એ વસ્તુ 100% છે. કંઈક કરવાથી કશું થાય છે એ વસ્તુ 100%. પણ શું થાય છે એ તપાસ હજુ નહીં કરી. એક ભાઈનું લગ્ન થયું, 3 મહિના પછી પાછો મૂકવા આવ્યો. એના સસરાને કેલો તમારી છોકરી કેમ કંટાળી ગયો કે હું 3 મહિના? તો કે હા, પણ સમનો કંટાળી ગયો કે ખાવા બનાવતો નહીં આવડતું, બોલતો નહીં આવડતું, બેસતો નહીં આવડતું, પાણી ભરતો ના આવડે, કોઈને જો બોલતો ના આવડે, બોલાવતો ના આવડે. આટલી બધી માથાકૂટ છે. કે હું તો કંટાળી ગયો, મેલીને હેડ્યો. એના સસરાએ કહ્યું ઉભો રે, ગેટની બહાર ન્યા કરતો પેલા આ મેં તને જે આલ્યો એ એક પીસ છે. આખો તાકો મારા ઘરમાં પડ્યો હોય. હું તો એટલું વેઠતો હશે કે એવું છે મારે? તો કે હા, હેડો બા હેડો હેડો, આપણે તો સંભાળ લઈશું. હા, જીવનની અંદર મહાન પુરુષો સત્યના માર્ગે લઈ જવાની કોશિશ કરે, અને જે સુખ આપણી કને પડ્યું છે એને માલવાની કોશિશ કરાવે. બીજા બધા દૂર દૂર લઈ જાય. દૂર કહે જવાની જરૂર નથી. પરમાત્માને જો ખોરતા હોય તો ગરાની ધોરી ન જ કરતો, નજીક છે. ભગવાન કહે આગો છે નહીં. ગીતાને જો માનતા હોય તો ગીતામાં કહ્યું છે, હે અર્જુન, મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી. અણુ અણુમાં હું રહેલો છું. પણ મીરાબાઈએ કહ્યું ઊંચા ઊંચા મેલ મારે કોમે નહીં આવે. બહુ સારા ભગવાન દેખાતા હોય આપણા ગામમાં આવશે, આપણા ગામમાં આવશે, આપણા કોમમાં નહીં આવે. એમ મીરાબાઈ એમ કે છે ઊંચા મેલ એટલે પેલા યાટીઓડે ચણેલા નહીં મેલોની વાત નહીં કરી. આપણે જે હારું હારું જોઈએ છીએ તેમ વચ્ચે નીકળ્યું તું પેલપા પાણી પાણી દરદ મટી જાય, એ જેલમાં પૂરાઈને પડી રહ્યા. કે ચાદર ઓઢારે દરદ મટ, કેટલા ટેમ્પા ઠલવી જાય મહારાજ. આવું બધું બહુ નેકરે છે, અંજાઈ નહીં જવાનું. કોક ચમત્કાર કરે ને આપણને સારું થાય, અશક્ય વસ્તુ છે. ક્યારે ચમત્કારથી કોઈને સારું થયું નથી, થવાનું નથી. કર્મ કરે જા, ફળ હું આપવા વાળો અર્જુન બેઠો છું. હે અર્જુન, કર્મ કર. હાથમાં ઝાલીને બેહી રહેવાનો નથી. અહીં ગમે તે દેવી દેવતાઓને ગમે તેટલો નારિયેળ વધેરશો, કોઈ તમારે ઘેર નાખવા આવવાનું નથી. તમારું જ્યાં સુધી મનના વિચારો હેમ કેમ નહીં બદલાય, સત્યના માર્ગે નહીં ચાલે, ત્યાં સુધી ઘરનો નરિયો નહીં બદલાય. ગમે તેટલા દીવા કરશો, અગરબત્તી કરશો, ગમે તેટલું કરશો, તોય તમારા વિચારો સારા હોવા જોઈએ. મન, વચન અને કર્મથી ગમે તે કશું બી કામ કરવામાં આવે એનું સારું ફળ મળે.